નલ સે જલ યોજનામાં નવી ગ્રાન્ટ અટકાવવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી પાટીલે ચેતવણી આપી હતી કે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી કરવા માટે ગુજરાત સહિત અનેક રાજ્યોની નવી ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે। નલ સે જલ યોજના સંદર્ભે આજે સમીક્ષા બેઠક મળવાની છે। તો નલ સે જલ યોજનામાં નવી ગ્રાન્ટને અટકાવી દેવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી પાટીલે ચેતવણી આપી હતી। સીઆર પાટીલે ચેતવણી આપી હતી આ મામલે। તેને લઈને હવે નલ સે જલ યોજના અટકાવવામાં આવી છે, નવી ગ્રાન્ટ અટકાવી છે। નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત સહિત અનેક રાજ્યોની નવી ગ્રાન્ટ અટકાવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, નલ સે જલ યોજનામાં નવી ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે, શું કહેશો આપ? ચોક્કસ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જણાવ્યું કે ઘણી જગ્યાએ કેવું થાય છે કે અમુક જે બજેટ આપવામાં આવ્યું છે, તે જે ગ્રાન્ટ આપવામાં આવી છે તે પૂરેપૂરી વપરાઈ નથી હોતી, અથવા તો એમાં કૌભાંડો બહાર આવેલો છે। તેમજ જે ગ્રાન્ટ જે યોજના માટે આપવામાં આવી છે તેમાં નથી વપરાતી। આવી બધી જે બાબતો સામે આવતા નલ સે જલ યોજનામાં નવી ગ્રાન્ટ અટકાવવા માટે કેન્દ્રીય મંત્રી પાટીલે આ ચેતવણી આપી છે અને નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ એમણે સૂચન કર્યું છે કે ઘણા કૌભાંડો બહાર આવ્યા છે। અગાઉ મનરેગામાં પણ કૌભાંડો બહાર આવ્યા હતા અને આ નલ સે જલ યોજનામાં પણ ઘણી બધી રાજ્યમાં અને રાજ્ય બહાર પણ ઘણી બધી જગ્યાએ આજે કૌભાંડો બહાર આવતા, ભ્રષ્ટાચાર બહાર આવતા આ નિવેદન સીઆર પાટીલે આપવું પડ્યું છે। એટલે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નવી ગ્રાન્ટ અટકાવવા માટે પણ તેમણે ચેતવણી આપી છે અને નલ સે જલ યોજના સંદર્ભે સમીક્ષા બેઠક હતી તેમાં આ નિવેદન તેમણે આપ્યું છે। જી બિલકુલથી વિરેનજી, નલ સે જલ યોજના કૌભાંડની ઘણી ફરિયાદો હતી, કૌભાંડ મામલે ઘણી ફરિયાદો ઉઠી હતી, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ દ્વારા જે છે ચેતવણી આપવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। હું આપને પૂછવા માંગીશ કે કોઈ ચોક્કસ રાજ્યોના નામ બહાર ખુલ્યા છે કે કેમ? જી, આમાં ચોક્કસ રાજ્યોમાં આ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હતી। કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તમામ રાજ્યો માટે હોય છે, એટલે ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં આ પ્રકારની ફરિયાદો આવી છે। કોઈ ચોક્કસ 5 કે 4 રાજ્યો નથી, ઘણા બધા રાજ્યોમાં આ પ્રકારની જે ભ્રષ્ટાચારના મામલે પણ ફરિયાદો ઉઠી છે। તેમજ જે ગ્રાન્ટ આપવામાં આવી તે અલગ રીતે ફાળવવામાં આવી હતી પરંતુ બીજી રીતે વાપરવામાં આવી હોય, આવા બધા ઘણા બધા કારણો છે। તેને લઈને આજની જે બેઠક હતી, સમીક્ષા બેઠક, તેમાં આ પ્રકારનું નિવેદન સીઆર પાટીલે આપ્યું છે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો નલ સે જલ યોજનામાં નવી ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે ચેતવણી આપી હતી। નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત સહિત અનેક રાજ્યોની નવી ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે। નલ સે જલ યોજના સંદર્ભે આજે સમીક્ષા બેઠક યોજાશે।